કોરોનાની વધુ એક ભયાનક સાઇડ ઇફેક્ટનો ખુલાસો થયો છે। કોરોનામાંથી સ્વસ્થ દર્દીઓમાં ખતરનાક ફંગલ ઇન્ફેક્શનનો ખતરો જોવા મળ્યો છે, જેમાં આંખ, નાક અને જડબામાં ભારે નુકસાન થાય છે, તો સાથે જ દર્દીનું મોત પણ થઈ શકે છે। કોરોનાના સંક્રમણમાંથી સાજા દર્દીઓમાં હવે ખતરનાક ફંગલ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું હોવાનો ખુલાસો થયો છે। છેલ્લા 15 દિવસમાં આવા 13 કેસ સામે આવ્યા, જેમાં સ્વસ્થ થયેલા દર્દીઓને મ્યુકરમાઇકોસિસનો ચેપ લાગ્યો, જેમાંથી કેટલાક દર્દીઓ પોતાનો જીવ ગુમાવી બેઠા। તબીબોનું માનીએ તો આ ફંગલ ઇન્ફેક્શન આંખ, કાન અને જડબામાં ફેલાઈ તેને ચીરીને ગળાવી દે છે, તો દર્દીઓની આંખો સડીને ધીરે ધીરે અંધાપો આવે છે। અમુક દર્દીના જડબા ખલાસ થઈ ગયા। ચિંતાનો વિષય એ છે કે ડોક્ટર્સ પાસે પણ આ ફંગલ વિશે વધારે માહિતી નથી। સામાન્ય ડોક્ટર્સ આ ઇન્ફેક્શનને ન્યુરો બીમારી ગણાવી રહ્યા છે। કોરોનાના ચેપથી સ્વસ્થ થયેલા લોકોને નાક બંધ થવાની સમસ્યા હોય તો તેની અવગણના ન કરવા તબીબો સલાહ આપી રહ્યા છે। આ સિવાય ગળાનું સૂનું થવું કે સોજો આવવા જેવા લક્ષણ દેખાય તો પણ તરત ડોક્ટર પાસે તપાસ અવશ્ય કરાવવી તેવી સલાહ છે। જે લોકોને પણ ઇન્ફેક્શન થાય છે એ લોકોને જે સાઇનસ કહેવાય, જે નાકની આજુબાજુમાં જે આપણે ખોપરીના હાડકામાં જે ખાલી જગ્યાઓ હોય જેને આપણે સાઇનસ કહેતા હોઈએ, જે સાઇનસની અંદર ભરાવાનું સૌથી પહેલાં ચાલુ થતું હોય છે। આંખની પાછળનો ભાગ જે છે જેને ઓર્બિટ કહેવાય એ એની અંદર ભરાતું હોય છે। ત્યાંથી એ આંખ અને બ્રેનની વચ્ચે કેવર્નસ સાઇનસમાં જાય છે ને ત્યાંથી એ બ્રેન સુધી પહોંચી જાય છે। પહેલાં જે આને પહોંચવામાં મહિનાઓ સુધીનો ટાઈમ લાગતો હતો, જે હવે અઠવાડિયાની અંદર બ્રેન સુધી પહોંચી જાય છે। એટલે જો કોઈ પણ માણસને ક્યારે પણ એવું કોરોનાના પછી જો એમને એવું લાગતું હોય કે એમને જે સાઇનસ જે છે ભરેલા લાગે છે, શ્વાસ લેવામાં થોડીક તકલીફ થઈ રહી છે, આંખ જે છે એની પાપણ સરખી બંધ નથી થઈ રહી, જોવામાં ઝાંખું થઈ રહ્યું છે, આ ટાઈપના કોઈ પણ સિમ્ટમ્સ આવતા હોય કે પછી આંખ જે છે પોપ આઉટ લાગતી હોય કે આંખ થોડીક બહાર લાગતી હોય, જેને અમે પ્રોપ્ટોસિસ કહેતા હોઈએ, જો એ રીતે જો આંખ થોડીક બહાર લાગે તો તરત જ તમારા નજીકના ડૉક્ટરને કે તમારા જે ફિઝિશિયન્સ છે કે તમારા આંખના ડૉક્ટર છે એમને બતાવવું જોઈએ। આજે મ્યુકર જે છે એ આજુબાજુના જે બી સ્ટ્રક્ચર હોય છે બધાના બોન્સને ઓગાળી નાખે છે। સાદી ભાષામાં કહું તો એ ત્યાં આગળ જે આખા બોન્સ છે એની અંદર નાના કાણા પાડીને એની અંદર ઘૂસે છે અને આખા બોન્સને બધી વસ્તુને ઓગાળી નાખે છે। એટલે અમારી પાસે જે રસ્તો આની અંદર બચતો હોય છે એ એટલો જે ભાગ છે એ બધો કાઢી જ દેવો પડતો હોય છે। ઇવન આંખની પાછળ જ્યારે ફેલાવાનું એ ચાલુ થાય છે તો એ આંખનું વિઝન તો એની અંદર જતું જ રહે છે, પણ એ ત્યાંથી બ્રેઇનમાં જવાના ચાન્સીસ હોય છે। એટલે અમારે એને ડીબલ્કિંગ એટલે કે એને ત્યાંથી ઓછું કરવા માટે, એનો જેટલો જથ્થો છે એ ઓછો કરવા માટે અમારે એ બધું સ્ટ્રક્ચર જે છે એ કાઢી જ નાખવું પડતું હોય છે। અધરવાઇઝ આ ફંગસ જે છે એ જલ્દી મરતી નથી। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।